સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાયો. સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ, અધિકારીઓ અને પદાધિકારી દ્વારા રાજ્યના તમામ ગામની મુલાકાત લઈ ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના લીધે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારું પરિણામ જોવા મળ્યું છે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે આજે ખેત ઉપયોગી તમામ સાધનો માટે સબસિડી આપવામાં આવે છે. આજથી 25 વર્ષ પહેલા કોઈએ સબસિડીનું નામ પણ સાંભળ્યું ન હતું. આમ અત્યારે સરકારે કૃષિને અનુરૂપ વાતાવરણ ઊભું કર્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને મળે છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વઢવાણ, મૂળી, સાયલા અને ધાંગ્રધા એમ કુલ 4 તાલુકાના 98 ગામોમાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે ₹766 કરોડની યોજનાની રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી દીધી છે. આગામી સમયમાં ₹766 કરોડની આ યોજનાનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો વધારે ઉત્પાદન લેવાની લાયમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાનો બેફામ ઉપયોગ કરી કેન્સર જેવા ભયંકર રોગોને નિમંત્રણ આપે છે. આવનારી પેઢીઓને વારસામાં શુદ્ધ પાણી, ફળદ્રુપ જમીન આપવા માટે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી ખૂબ જ અનિવાર્ય છે. વધુમાં તેમણે આગામી સમયમાં જિલ્લાવાસીઓને મેગા ટેક્સટાઇલ પાર્ક મળશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. જિલ્લાના કલેક્ટર શ્રી રાજેશ તન્નાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરવાની સાથે સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની સહાય લેવા જણાવ્યું હતું. વધુ તેમણે ઉમેર્યું હતું કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે. કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો અને ખેડૂતોને અથાગ મહેનતથી આજે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. આ તકે કૃષિ પ્રદર્શન પણ યોજાયું, જેમાં ખેતીવાડી, પશુપાલન, આત્મા, મિશન મંગલમ, આરોગ્ય, ICDS, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, GSFC, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, બાગાયત, GNFC, IFFCO સહિતના સ્ટોલ પણ થયા હતા. આ પ્રદર્શનની નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને વિવિધ વિષય પર માર્ગદર્શન અને સફળ ખેડૂતોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ત્યારબાદ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ એનાયત કર્યા હતા. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમૃતભાઈ ડાભી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી નટુભાઈ, શ્રી ઘનશ્યામભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.